દેશના અનેક રાજ્યોમાં બદલાયો મોસમનો મિજાજ। દિલ્હી એનસીઆરમાં ગરમી, જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા, ઓડિશામાં વાવાઝોડા સાથે વરસાદથી તબાહી। મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર સંભવ। રાજ ઠાકરે બોલ્યા, મહારાષ્ટ્રના હિતમાં ઉદ્ધવ ઠાકરેને સાથ આપવા તૈયાર, તો મારા તરફથી કોઈ લડાઈ ન હોવાનો ઉદ્ધવ ઠાકરેનો જવાબ। રાણાસાંગા વિવાદ મુદ્દે સાંસદ રામજીલાલ સુમન સાથે અખિલેશ યાદવની મુલાકાત। બોલ્યા, પીડીએને ડરાવવાનો પ્રયાસ, સીએમ યોગી આદિત્યનાથનો પલટવાર। મુર્શિદાબાદમાં હિંસા પ્રભાવિત વિસ્તારના લોકોની સાથે પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કરી મુલાકાત। રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે પણ પીડિતો સાથે કરી વાત। દિલ્હીમાં સિલમપુર હત્યાકાંડમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો। જીકરાએ રચ્યું હતું હત્યાનું ષડયંત્ર, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। રાજકોટ ભાવનગર હાઈવે પર 2 કાર વચ્ચે અકસ્માત બાદ આગ, 4 લોકોના મોત, 3 ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ।